तो मित्रों स्वागत करूँ छूँ तमारू आजना अमारा आ विडियो में। तो मित्रों थंबनेल जोईने तमे जाणी ज गया हशो के शानो विडियो छे। तो मित्रों आपणे शहीद दिन विषे गुजराती निबंध जोवानो छे। आजे छे 23 मार्च। तो मित्रों 23 मार्च ने शहीद दिन तरीके ओळखवामां आवे छे। तो आज आपणे 23 मार्च ना दिवसे शहीद दिन विषे गुजराती निबंध जोईशुं। तो चालो हूँ निबंध अहीं लखीश, तमारे पण साथे साथे लखवानो छे अने वांचवानो छे। ते पहेला तमे अमारी यूट्यूब चेनल में नवा आव्या होय संजय गुजराती पाठशाला में तो चेनल ने सब्सक्राइब करो। विडियो पसंद आवे तो विडियो ने लाइक करो, शेर करो, कॉमेंट करो। तो चालो शुरू करिए। शहीद दिन निबंध गुजराती निबंध छे। सरस मजानो मित्रों निबंध छे। चालो शुरू करिए। 23 मार्च मित्रों हूँ लखीश, तमारे पण साथे साथे लखवानो छे। चालो लखीए। 23 मार्च मित्रों शहीद दिन निबंध छे। 23 मार्च भगत सिंह राजगुरु अने सुखदेवना बलिदाननी स्मृति में शहीद दिन उजवी तेओने आगळ जोईए। तेओने अंजलि आपवामां आवे छे। तेओने अंजलि आपवामां आवे छे। आगळ जोईए। 23 मार्च 1931 ना रोज 23 मार्च 1931 ना रोज तेओने अंग्रेजोए फांसी आपी हती। एक फकरो पूरो कर्यो। बीजो फकरो जोईए। बीजो फकरो छे भगत सिंह अने रुहकेश्वर दत्ते मध्यस्थ धारासभा में बॉम्ब फेंक्यो। तेमनो आशय आगळ जोईए मित्रों। विडियो में ध्यान आपजो अने विडियो ने पूरो जोजो। तेमनो आशय कोईनी हत्या करवानो नहीं परंतु अंग्रेजोना बहेरा
બહેરા કાનને ખોલવાનો હતો. આગળ જોઈએ. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કેસ ચલાવવામાં આવ્યો. આગળ જોઈએ નિબંધ. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ. આગળ જોઈએ. આ ત્રણેય ક્રાંતિવીરોએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આગળ જોઈએ. ભગતસિંહ સુખદેવ અને આગળ જોઈએ રાજગુરુની દેશભક્તિની ભાવનાને કારણે તેઓને આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. આગળ જોઈએ. ખૂબ જ નાની ઉંમરે તેમણે હિંમતભેર દેશની આઝાદી માટે પોતાના
પોતાના જીવનું બલિદાન આગળ જોઈએ નિબંધ વિડીયો પૂરો જોજો, અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં. બલિદાન આપ્યું હતું. આગળનો ફકરો જોઈએ. શહીદ દિન આ 3 ક્રાંતિવીરોના આગળ નિબંધ જોઈએ. ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરવા માટે તો છે જ સાથે સાથે આગળ જોઈએ. અંગ્રેજોના દમનકારી શાસન સામે માતૃભૂમિનો અવાજ બનેલા અનેક રાષ્ટ્રભક્તો અને તેમના બલિદાનને પણ યાદ કરવાનો છે. આજે આપણે આગળ જોઈએ. આજે આપણે સ્વાતંત્ર્યના મીઠા ફળ પામ્યા છીએ. તે આવા અનેક લોકોના ત્યાગ અને બલિદાનના કારણે છે. રાષ્ટ્રના સપૂતોને વંદન કરીએ અને તેઓએ અપાવેલી આઝાદીનું જતન આગળ જોઈએ કરવા સંકલ્પ
સંકલ્પ લઈએ. તો મિત્રો આ તો આપણો શહીદ દિન વિશે નિબંધ. તમને નિબંધ પસંદ આવ્યો છે? આપણે આખા જ નિબંધને ફરીવાર આખો જ વાંચી લઈએ. તમે ધ્યાન આપજો, હું આખો જ નિબંધ ફરીવાર વાંચી લઉં, તમે પણ વાંચો. તો શરૂઆતથી આપણે વાંચીશું. તો મિત્રો શહીદ દિન ગુજરાતી નિબંધ છે, ચાલો વાંચીએ. 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની સ્મૃતિમાં શહીદ દિન ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ 1931ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. બીજો ફકરો જોઈએ. બીજો ફકરો છે, ભગતસિંહ અને બૃહકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કેસ ચલાવવામાં આવ્યો. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ. આ ત્રણેય ક્રાંતિવીરોએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની દેશભક્તિની ભાવનાને કારણે તેઓને આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. આગળ જોઈએ. ખૂબ જ નાની ઉંમરે તેમણે હિંમતભેર દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. શહીદ દિન આ ત્રણ ક્રાંતિવીરોના આગળ જોઈએ બલિદાનને યાદ કરવા માટે તો છે જ. આગળ જોઈએ. સાથે સાથે અંગ્રેજોના દમનકારી શાસન સામે માતૃભૂમિનો અવાજ બનેલા અનેક રાષ્ટ્રભક્તો અને તેમના બલિદાનને પણ યાદ કરવાનો છે. આજે આપણે સ્વતંત્રના મીઠા ફળ પામ્યા છીએ તે આવા અનેક લોકોના ત્યાગ અને બલિદાનના કારણે છે. રાષ્ટ્રના સપૂતોને વંદન કરીએ અને તેઓએ અપાવેલી આઝાદીનું જતન કરવા સંકલ્પ લઈએ. તો મિત્રો આ તો આપણો શહીદ દિન વિશે ગુજરાતી નિબંધ. તમને નિબંધ મિત્રો સારો લાગ્યો છે? જો નિબંધ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી મિત્રો દેશના લોકો જાણી શકે 23 માર્ચે શહીદ દિન ઉજવવામાં આવે છે.